ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, રામ ભક્ત હનુમાન, બજરંગબલી હનુમાન, મહાબલી હનુમાન, હનુમાનજીના ઘણા બધા નામો છે અને ઘણા બધા મંદિરો છે જ્યાં ભક્તો જઈને તેમની પૂજા અર્ચના કરે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરે છે। ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું હનુમાનજીના બેવા ધામના, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા। ખેડાના ઠાસરાના નેસ ગામમાં આવેલું છે હનુમાનજીનું મંદિર, જે હનુમાનને નેશિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિર માટે એવું કહેવાય છે કે 5000 વર્ષ કરતા પણ પૌરાણિક આ મંદિર છે અને અહીંયા સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા હતા। તો ચાલો દર્શન કરીએ નેશ ગામમાં બિરાજતા નેશિયા હનુમાનના। ખેડા જિલ્લાના ઠાસરાના નેસ ગામના હનુમાનજી નેશિયા હનુમાન તરીકે પ્રચલિત છે। આ મંદિર મહાભારત કાલીન હોવાનું કહેવાય છે। આ મંદિરમાં હનુમાનજી સ્વયંભૂ બિરાજમાન છે। આ મંદિરમાં હનુમાનજીના બાલ સ્વરૂપના દર્શન થાય છે। મંદિરની વિશેષતા એ છે કે અહીંયા હનુમાનજી જન્મથી ઉપર અંદર ગર્ભગૃહમાં બિરાજમાન થયેલા છે। આ મંદિર સાથે ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે। હનુમાન દાદા અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે। ભક્તોના સંકટનો નાશ કરે છે, કુમતિનું નિવારણ કરે છે, ભૂત પિશાચ હનુમાનજીની કૃપાથી દૂર ભાગે છે। હનુમાનજીનું સ્વરૂપ કપી સમાન છે। હનુમાનજીને આંકડાનો હાર, સિંદૂર, તેલ ચડાવવાનો મહિમા છે। ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી 6 કિલોમીટર દૂર નેશ ગામમાં નેશિયા હનુમાન તરીકે પ્રચલિત એવા ખેડા જિલ્લાના આ મંદિર મહાભારત કાળથી સ્વયંભૂ પ્રગટ થયેલું છે। આમ તો દરેક હનુમાન મંદિર જમીન ઉપર બંધાયેલું છે, જ્યારે આ મંદિરની વિશેષતા એ છે કે તે જમીનથી 9 ફૂટ ઊંડે તેમનું ગર્ભગૃહમાં બિરાજમાન છે। નેત્રો તેમના બીજા હનુમાન દાદા કરતા 1 થી 1.5 ઇંચ અંદર છે। મૂર્તિનું કદ 4 ફૂટ જેટલું તેમજ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય તેવું લાગે છે। આમ નેશિયા હનુમાન સ્વયંભૂ પ્રગટ્યા હોવાથી પ્રથમ દ્રષ્ટિએ બાળક જેવી તેમની પ્રતિમા દેખાય છે। સુપ્રસિદ્ધ ભક્તો દર્શી પડે છે। મંગળવાર તેમજ શનિવારે તેમના દર્શન કરવા તેમને રીઝવવા તેલ, સિંદૂર, કાળા તલ, આંકડાની માળા તેમજ લવિંગના હાર પહેરાવી ભક્તો મનવાંછિત ફળ મેળવે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ડંકનાથ મહાદેવ, ગળતેશ્વરના ગળતેશ્વર મહાદેવ મંદિરોના ગર્ભગૃહ પણ જમીનથી અંદર છે, જેથી આ ત્રણેય દેવો સુઈ ગામના મહાદેવના પગપાળા યાત્રાને પંચકોશી યાત્રા કહેવાય છે। આ મંદિર ઘેઘૂર એવા 7 વડ વચ્ચે આવેલું હોવાથી ભક્તોની આસ્થા પણ જોડાયેલી છે। આમ નેસ ખાતે ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ, શ્રાવણ માસમાં ધરો આઠમ તેમજ દિવાળીના કાળી ચૌદસના દિવસે ખૂબ જ ધામધૂમથી ઉત્સવ ઉજવાય છે। આ મંદિરમાં હનુમાનજીના વડવાનલ પાઠ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। ધર્મલોક ડેસ્ક, GSTV। કચ્છના ભુજમાં આવેલું છે હનુમાનજીનું મંદિર। આ મંદિર ભક્તોની સાથે જોડાયેલું છે। આ મંદિરે આવતા ભક્તોનું કહેવું છે કે તેઓ જે પણ ઈચ્છા મનમાં રાખીને અહીં આવે છે તે હનુમાનજી ચોક્કસ પૂર્ણ કરે છે અને એટલે જ ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે। તો ચાલો દર્શન કરીએ ભુજમાં બિરાજતા હનુમાનજીના। હનુમાનજીની ભક્તિથી વ્યક્તિમાં સાહસ અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે। હનુમાનજીની ભક્તિ વ્યક્તિને દરેક સંકટ હરનારી છે। હનુમાનજીને મંગળવારના રોજ પૂજા કરવાથી અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે। ત્યારે કચ્છની ભૂમિ સદીઓથી સંતો અને ફકીરોની ભૂમિ તરીકે વિખ્યાત છે। કચ્છના ઇતિહાસની ઝાંખી જોઈએ, પુરાતન કાળની એવી અનેક ઘટનાઓ સામે આવે છે જે ધર્મનો મર્મ સમજાવવા પૂરતી છે। આજે આપણે આ એક ઐતિહાસિક મંદિરની વાત કરવાની છે, જે કચ્છના મહારાઓ દ્વારા સ્થાપિત કરાયું છે। કચ્છના પાટનગર ભુજમાં આવેલું છે। 4 સદી પૌરાણિક હનુમાનજીનું આ મંદિર રણછોડરાય વાડીમાં આવેલું છે। અહીં આવતા લોકો માટે આસ્થાનું પ્રતીક છે। અહીં 11 ફૂટ ઊંચી મૂર્તિમાં દરરોજ સિંદૂરથી શણગાર કરવામાં આવે છે। મંદિરમાં અનેક ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે।
400 વર્ષથી આ મંદિર જૂનું પુરાણું છે. અહીંયા રામ દરબારે છે. 400-450 વર્ષની સ્વયંભૂ મૂર્તિ છે અને આવી અલભ્ય મૂર્તિ બહુ ઓછી જગ્યાએ મળે છે. અને દર વર્ષે ચૈત્રી હનુમાન જયંતિ આવી રહી છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સારા એવા સુંદરકાંડના પાઠ પ્રોગ્રામ બધું થાય છે, બટુક ભોજન થાય છે અને ભક્તો સૌ સહકાર પણ આપે છે. બહુ સારી રીતે પૂજારી પણ પોતાનો નિભાવ કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે અને એનો પણ સ્વભાવ સારો છે અને ઘણા ભક્તો દર્શન કરવા આવે છે. અમે આ મંદિરની 4-5 પેઢીથી પૂજા કરી રહ્યા છીએ અને આ મંદિર લગભગ સંકલ્પ કષ્ટભંજન હનુમાનજી મંદિર લગભગ 450-500 વર્ષનું મંદિર છે ને આમાં સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી ગયેલા છે. 1861 સાલમાં ભગવાનની આવેલા પૂજા કરેલા ને આ પ્રાચીન રામ મંદિર છે. આ જૂના હનુમાનજીનું પ્રાચીન મંદિર છે ને આ કલેક્ટર ઝાંખી શાખા હસ્તક આવેલો છે. કંઈક વર્ષો સેવા કરી જાય એમ બાબત અમે 4-5 પેઢી થઈ ગઈ આમાં. ભુજના હમીરસર કાંઠે આવેલું અન્ય એક પ્રાચીન સંકટમોચન હનુમાનજીનું મંદિર અંદાજિત 400 વર્ષ જૂનું છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ પણ દર્શન કર્યા હતા. આ મંદિર હનુમાનજીની મૂર્તિ 6 ફૂટની છે. અહીં ભક્તો દર શનિવારે અને મંગળવારે દર્શનનો લાભ લે છે. રાજાશાહી વખતમાં આ મૂર્તિઓને સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી ભક્તોને અપાર શ્રદ્ધા છે. વિમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, પુરુષોત્તી રાજદૂત અને અનન્ય ભક્ત. રણછોડવાડીમાં જે આ હનુમાનજીનું મંદિર અતિ પુરાતન 450 વર્ષ આશરે સ્થાપિત થયેલું છે અને અહીંયા મોનો જાદુગર પણ અહીંયા કને અવારનવાર આવતો સ્થાપના કરવા અને આ આસ્થાનું અભિવ્યક્તિનું આસ્થાનું કેન્દ્ર છે. ઘણા દૂર દૂરથી માણસો અહીંયા કને લોકો દર્શન કરવા આવે છે અને આ હનુમાનજીના માથું ટેકાવે છે. આ રાજાશાહીના વખતમાં આશરે 450 વર્ષ પહેલા સ્થાપિત થયેલું મનાય છે. આપ જોઈ રહ્યા છો કે હનુમાનજીની 11.5 ફૂટની ઊંચી પ્રતિમા બહુ જ જ્વલરી જોવા મળે છે. આ પ્રતિમા કચ્છના મહારાવ શ્રી દ્વારા 450 વર્ષ આસપાસ એમને સ્થાપિત કરેલી છે ને આ વિસ્તાર આખો રણછોડવાડી વિસ્તાર કહેવાય. અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર છે અને મહારાવ શ્રી મહારાણી શ્રી પોતે પણ અહીંયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ખાસ આવતા હતા. અને આ પૌરાણિક મંદિર છે અને ચમત્કારિક છે. તમે જે સાચા દિલથી ભાવનાથી દાદાને વિનંતી કરો છો તો દાદા એ જરૂર બધાની પૂરી કરે છે અને બહુ લોકો પણ આ જગ્યાએ આવે છે, અવારનવાર આવતા હોય છે બધા અને બહુ અતિ આનંદ છે. તમે અહીંયા બેસો પણ એટલો મનને શાંતિ મળે છે. એટલે હનુમાનજી દાદા અમારા ચમત્કારિક છે અને બહુ પૌરાણિક મંદિર છે અમારું. ને અમારે ત્યાં આ પુરાતન ખૂબ જ વર્ષો જૂનું હનુમાનનું મંદિર અને રણછોડરાયનું અંકરના મંદિર અહીંયા રણછોડવાડી મધ્યે આવેલા છે અને આ હનુમાનનું મંદિર અમારું બહુ જ જૂનું છે. 11.5 ફૂટ ઊંચી એની પ્રતિમા મૂર્તિ છે ને આ જે આની વિશેષતા એ છે કે હવે જે હનુમાનના મંદિરો બને છે એ આરસના કે બીજી કોઈ વસ્તુના બને છે. અમારો આ સિંદૂરી છે અને દર વર્ષે હનુમાન જયંતિએ આના ઉપર સિંદૂર લગાવી અને હનુમાનનો શણગાર કરવામાં આવે છે ને આ સિંદૂર લગાવતા પણ 3 થી 4 કલાક લાગે છે. તેમજ અન્ય એને શણગાર કરવા માટે લગભગ આખો દિવસ આમાં જાય છે અને રણછોડવાડીના નિવાસીઓ આમાં ખૂબ જ હનુમાન જયંતિ પ્રસંગે ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને અહીંયા જે રહેતા બધા અમારા રહેવાસીઓની આ હનુમાન દાદા રક્ષા કરે છે અને એમની મનોકામના પણ પૂર્ણ કરે છે અને એવા અહીંયા અમારા રહેવાસીઓને એવા ઘણા ચમત્કાર મળ્યા છે અને એની શ્રદ્ધાપૂર્વક અહીંયા બધા સવારના અને સાંજે દર્શન કરવા આવે છે. એટલે અમારી આ ખૂબ જ મહિમાધારી મૂર્તિ છે. હું આપના માધ્યમ દ્વારા ભુજવાસીઓને કહેવા માંગુ છું કે અમારા અહીંયા આ મૂર્તિ મોટી આવેલી છે તો દર શનિવારે અહીં જે અમારે પૂજાપાઠ ને આરતી થાય છે એમાં ભુજવાસીઓને અહીંયા આવવા દર્શન કરવા માટે વિનંતી કરું છું. શ્રી રામના અનન્ય પ્રિય પાત્ર શ્રી લક્ષ્મણ, શ્રી ભરત, દેવર્ષિ નારદ અને વીર હનુમાનજી 1 કલાકમાં 650 માઇલની ઝડપથી ઉડતા હતા. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ ચારેય યુગમાં અમર છે. તેવા હનુમાનજીનો મહિમા અનેરો છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.